વિદ્યાર્થી મિત્રો, મારું નામ આયર શંભુભાઈ રાધુભાઈ છે. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં યુનિટ 1 ભારતના વારસા વિશે ચર્ચા કરીશું. તેમાં સૌથી પહેલાં તો આપણે તેની પ્રસ્તાવના જોઈશું. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે સંસ્કૃતમાં ઉત્તરમ યત્સ મુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતીય યંત્ર સંસદી, અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેઓ સાતત્યપૂર્ણ વિકાસ થયો. જેમ આપણે જોઈએ ત્યારે પહેલાંના સમયમાં જે આપણે બીજા ભારત દેશમાં બીજી પ્રજાઓ આવીને વસી અને તેની સંસ્કૃતિ અને ભારત દેશની સંસ્કૃતિ બંને એકબીજામાં ભળી ગઈ અને તે પ્રજા આવીને ભારત દેશની સંસ્કૃતિ સાથે પણ આદાન પ્રદાન કરવા લાગી અને સંસ્કૃતિ સાથે ભળી ગઈ. તેના પછી જોઈશું આપણે ભારતનું સ્થાન અને વિસ્તાર. ભારતનું પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. જે વસ્તીમાં સૌથી વધારે ચીન અને બીજા ક્રમે ભારત દેશ આપણો વસ્તીમાં આવે છે. પછી જોઈશું વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસામાં ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સતચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતરિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. જેમ આપણે જોઈએ ત્યારે ભારત દેશમાં જુદી જુદી પ્રજાઓ પોતાની સંસ્કૃતિ લઈને આવી અને તેની ભાષાઓ, શૈલીઓ, જે ધર્મ લઈને તે ભારતમાં પ્રજા આવી તે ભારતને મળ્યું અને તે સંસ્કૃતિમાં હળીમળીને રહેવા લાગી. પછી આપણે જોઈશું સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીત ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. જેમ આપણે જોઈએ ત્યારે દરેક સમાજની બોલી, રહેણીકરણી, ભાષા, તેના રીતરિવાજો દરેક સમાજના અલગ અલગ અને જુદા જુદા હોય છે અને તે રીતે જ ભારત દેશમાં જુદી જુદી પ્રજાઓ વસે છે અને જુદા જુદા સમાજોના સંસ્કૃતિ આપણે જુદી રીતે જોઈ શકીએ છીએ. તેના પ્રસંગોપાત પણ તેની સંસ્કૃતિ મુજબ તે કાર્યો કરતા હોય છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય કે જે માનવની રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી સંસ્કૃતિ તે લઈ જાય છે અને દરેક સમાજ કે વ્યક્તિના આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ પણ આપણે જુદી જુદી જોવા મળે છે. તે સંસ્કૃતિમાં તેનો સમાવેશ થાય છે. જે સંસ્કૃતિ
ને સાચવીને રાખે છે અને તે પ્રમાણે ચાલે છે, તે સંસ્કૃતિ માનવ સમાજને ઉત્તમ ધ્યેય સુધી લઈ જાય છે. પછી આપણે જોઈશું ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. વારસો એટલે તો આપણે બધા જાણતા જ હશો કે જે વારસો જે આપણને પૂર્વજો તરફથી જે કંઈ વસ્તુ આપણને મળે છે તે આપણે વારસો કહીએ છીએ. પરંતુ આપણે આજે ભારતીય વારસા વિશે ચર્ચા કરવાની છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રધાન એમ કહી શકાય. ભારતના વારસાને નીચે દર્શાવેલ 2 વિભાગમાં વહેંચીને આપણે સમજીશું. જેમાં વારસાના 2 વિભાગ પાડવામાં આવે છે: ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. જેમાં આપણે ભારતના પ્રાકૃતિક વારસા વિશે આપણે સમજીશું. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસો આપણને જે કુદરત તરફથી મળેલ જે કંઈ પણ આપણને મળેલ હોય તેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આ બધું આપણે જોયું તે પ્રાકૃતિક વારસામાં મળેલ છે કે જે આપણને વારસામાં મળેલ છે. ભારત દેશમાં મોટા મોટા જંગલો, જુદી જુદી જાતની વનસ્પતિઓ, વૃક્ષો જે આપણને ભરપૂર પ્રમાણમાં મળેલ છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતકથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. તેના પછી જોશું ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાં જુદી જુદી પ્રકારની વનસ્પતિઓ પણ આપણે જોવા મળે છે અને ત્યાં જુદા પ્રકારના વૃક્ષો પણ જોવા મળે છે અને ખનિજો, અવનવા પશુ પંખીઓ પણ ત્યાં રહે છે. ખનિજોમાં આપણે જોઈએ તો દાખલા તરીકે કચ્છમાં જે લિગ્નાઇટ કોલસાની ખાણ છે તે આપણને પ્રાકૃતિક વારસામાં મળેલી ભેટ છે. પછી જોઈશું નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતનો નદીઓ પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા,